Good morning, everyone. Now, let me start our further topic. Torque of a force about a axis of rotation. તો કે ભાઈ કોઈ પણ એક્સિસ ઓફ રોટેશન છે તો એની ઉપર ટોર્કનું ફોર્સ કેટલું લાગે અથવા ફોર્સ જે છે આપેલો છે જેટલું તેની ઉપર કેટલું ટોર્ક આપણને જોવા મળે છે. તો એઝ વી મેન્શન અર્લિયર the pair of two forces whose magnitude is same but direction is different and the line of action is also not same. When this kind of force applied on the body it generates a torque. જો બે અલગ અલગ ફોર્સ છે જે ફોર્સ કેવું છે તો કે સરખું છે. માનો કે ફોર્સ છે તો કે આપણે કોઈ વજન લેતા હોય તો બંને 1 કિલો હોય, ઓકે, બંને 1 કિલો હોય, પણ 1 કિલોને એકને ઉપર ઘા કરવું હોય અને એકને નીચે તરફ. તમે 25મો માળ ઉપર ઊભા હોય તો 1 કિલો વજનને તમે એક નીચે ઘા કરે અને એક ઉપર ઘા કરે તો બે અલગ અલગ દિશા થઈ. એ રીતે સેમ ફોર્સ બટ because magnitude is same but direction is different. જેની ડાયરેક્શન કેવી છે તો અલગ અલગ છે. જરૂરી નથી કે એકબીજાની ઓપોઝિટ જ છે, પણ અલગ અલગ ડાયરેક્શન છે. પછી જે આપણી લાઇન ઓફ એક્શન છે, જે દિશામાં કાર્ય કરે છે એ પણ કેવી દિશા છે તો અલગ અલગ દિશા છે. તો કે આવું જ્યારે ફોર્સ એપ્લાય થાય ત્યારે બોડી છે એમાં ટોર્ક જનરેટ થાય. This torque gets a body to rotate about a fixed axis and this axis is called axis of rotation. અને આ સમયે જે ટોર્ક ઉત્પન્ન થાય એ શું કરે તો કે એને ફોર્સ કરે, પોતાની એક્સિસ ઉપર રોટેટ કરવા માટે ફોર્સ કરે. અને આ જે રોટેટ જે એક્સિસ ઉપર થશે એ એક્સિસને શું કહેશું આપણે તો કે એક્સિસ ઓફ રોટેશન. This torque is actually a effectiveness of force. તો કે આ જે ટોર્ક છે જે ફોર્સ લાગે છે અલગથી એ છે ઇફેક્ટિવનેસ ઓફ ફોર્સ. હવે કન્સિડર અ ફોર્સ એફ એક્ટિંગ ઓન અ પાર્ટિકલ પી. માની લો કે કોઈ એફ નામનું ફોર્સ છે એ પાર્ટિકલ પી ઉપર લાગે છે. ચૂઝ એન ઓરિજિન ઓ that r be the position vector of particle experience the force. We define the torque of force F about O is torque is equal to R cross F. F શું છે તો કે ફોર્સ જેટલું એક્ટિંગ કરે છે એના, અને R શું છે તો કે પોઝિશન વેક્ટર. તો પોઝિશન વેક્ટર અને ફોર્સના ગુણાકાર જેટલું ટોર્ક એમાં લાગે. ઓકે, જો આમાં આપણને જે આખું આપણને વર્ણન કર્યું હતું દેખાડ્યું છે. હવે જો એકવાર આ ફિગર ધ્યાનથી જુઓ. આ ફિગરમાં ઓરિજિન ઓ આપ્યો છે, ફોર્સ ક્યાં લાગે છે, પી કઈ જગ્યાએ છે, એ બધી વસ્તુ આપેલી છે. હવે હું ફરીવાર જે આગળનું જે સેન્ટેન્સ એનું હતું એ બોલતો જઈશ અને આમાં તમને બતાવો, આમાં તમે જોતા રહેજો કઈ રીતે એમાં લાગે છે ફોર્સ. ઓકે, હવે માની લો કે આમાં એફ જેટલું ફોર્સ છે. જો આમાં એફ અહીં આપ્યું છે એફ, ઓકે, તો એફ જેટલું ફોર્સ છે. પેલા 3Dમાં આખું આપ્યું છે, XYZ 3 ડાયરેક્શન આપી દીધી છે. કોઈ પદાર્થ છે 3Dમાં દર્શાવ્યો છે કે કઈ સાઈડથી ફોર્સ લાગે છે, પોઝિશન વેક્ટર શું છે વગેરે. એક્ટિંગ ઓન પાર્ટિકલ પી. હવે જો પાર્ટિકલ પી પણ એમાં દર્શાવ્યું છે, એની ઉપર આખું પાર્ટિકલ જે આખું છે એની ઉપર આમાં ફોર્સ લાગે છે એફ જેટલું. એન ઓરિજિન ઓ, અને એનું ઓરિજિન ક્યાં છે, ચૂઝ એક ઓરિજિન સેટ કરવાની છે ઓ. લેટ આર બી ધ પોઝિશન વેક્ટર. અને જે જગ્યાએ ઓરિજિન છે ત્યારથી પી પાર્ટિકલનું જે પોઝિશન વેક્ટર અને ઓરિજિન એ બે વચ્ચે જે છે આખું પોઝિશન વેક્ટર આપણે ગોતવાનું છે, એને કહેવાય આર એન. હવે વી ડિફાઇન ટોર્ક. હવે આપણે આમાં ટોર્ક ગોતવું હોય તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ તો કે આર ક્રોસ એફ. એફ કેટલું લાગે છે અને પોઝિશન વેક્ટર કયો છે એ બંને ઉપર ડિપેન્ડ કરે, બંનેના ગુણાકાર જેટલું થાય. ધીસ વેક્ટર ક્વોન્ટિટી હેઝ ઇટ્સ ડાયરેક્શન અકોર્ડિંગ ટુ રૂલ્સ ઓફ વેક્ટર. અને આ વેક્ટર ક્વોન્ટિટી છે એની ડાયરેક્શન કેવી છે તો કે વેક્ટરના રૂલ પ્રમાણે છે. નાવ વી વિલ કન્સિડર અ ટોર્ક એક્ટિંગ ઓન અ રિજિડ બોડી. હવે આપણે આને રિજિડ બોડી તરીકે ધારી લો. તો ઇફ એફ ઇઝ અ ફોર્સ એક્ટિંગ ઓન ધ એની પાર્ટિકલ પી while O is a origin somewhere on the axis of rotation. હવે આપણે જે ફોર્સ એફ છે કોઈ પણ પાર્ટિકલ પી માટે અને ઓ છે એ ઓરિજિન છે એ ગમે ત્યાં કોઈ પણ એક જગ્યાએ એક્સિસ ઓફ રોટેશન પર આવેલું છે. આમાં આપણને ઓ બતાવ્યું છે, એને આપણે કોઈ પણ એક જગ્યાએ ધારી લો.
and r is the position vector, then torque is equal to, torque can be calculated as, okay, torque is equal to r cross f થઈ ગયું. તો r f અને જે કોણ બને છે બે વચ્ચે એને કહેવાય cos થીટા. તો r f cos થીટા જે આખો આપણને ટોર્ક મળે. ઓકે, તો આમાં અલગ અલગ કેસ જોવાના છે આપણે. કેસ 1, 2 અને 3. પહેલો કેસ છે કે r અને f ઇઝ પરપેન્ડિક્યુલર. r ક્રોસ f છે આખું એ જો f ના પરપેન્ડિક્યુલરમાં હોય, બટ ફોર્સ છે એ ab ના ડાયરેક્ટ ab ને પેરેલલમાં હોય, hence is perpendicular to ab, so its component along ab is 0. જો r છે એકબીજા આ જે r અને f છે એ પરપેન્ડિક્યુલરમાં હોય અને ફોર્સ f છે એ ab છે એના પરપેન્ડિક્યુલરમાં હોય, સોરી આમાં પેરેલલ છે અને આમાં આપ્યું છે પરપેન્ડિક્યુલર. તો hence it is perpendicular to ab. so હવે જો આખી વસ્તુમાં આમાં ભૂલ તો ન કહી શકાય પણ એવી રીતે આપેલું છે કે r અને f છે, r ક્રોસ f એ આખા f ને પરપેન્ડિક્યુલરમાં છે. કોઈ f જે f ફોર્સ જે દિશામાં છે એને r ક્રોસ f આખું પરપેન્ડિક્યુલર દિશામાં છે અને f છે એ ab ના પેરેલલમાં છે. તો જે r ક્રોસ f છે એ ab ના પરપેન્ડિક્યુલરમાં થાય. સમજાઈ ગયું? તો એ રીતે આપ્યું છે. તો આનો કમ્પોનન્ટ ab છે એ કેવો મળે આપણને? 0 મળે. ઓકે, હવે આપણે જોવાનું છે કેસ 2. f ઇન્ટરસેક્ટ ab એટ એની પોઈન્ટ. હવે ફોર્સ છે એ ab ને કોઈ પણ જગ્યાએ ઇન્ટરસેપ્ટ કરી શકે, કોઈક એક જગ્યાએ કરે. ઓકે, તો ટોકિંગ ધ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન એઝ ધ ઓરિજિન we can see that OP and F are in the same line. The torque about O r cross f is equal to 0 through component along OA is 0. હવે જો આપણે ટોર્ક છે એ ક્યાં જોવા મળશે? તો કે જે દિશામાં ફોર્સ છે એ કોઈ એક પોઈન્ટ ઉપર એને ઇન્ટરસેક્ટ કરતો હશે તો ત્યાં જોવા મળે. પછી આપણે O થી A જોઈએ તો એમાં તો કે ઇન્ટરસેપ્ટ કરતો નથી, તો એમાં જે છે એ r cross f છે એ કેવું મળે? 0 OA કમ્પોનન્ટ માટે. હવે જો તો O અને A ની વચ્ચે કોઈ જગ્યાએ ઇન્ટરસેપ્ટ કરતો નથી એટલે એ કમ્પોનન્ટ કેવો મળે આપણને? 0. હવે ત્રીજું છે કે when f perpendicular to ab but f and ab does not intersect at any point. હવે જો એકબીજાને પરપેન્ડિક્યુલર ન હોય તો ક્યારેય ક્રોસ કરવાનો સવાલ જ નથી. પેરેલલમાં હોય તો પેરેલલમાં ચાલ્યા કરે. પરપેન્ડિક્યુલર છે એટલે એક લાઈન બીજી લાઈનને ક્રોસ કરે છે. પણ જ્યારે આ જે નિશાની છે ને પરપેન્ડિક્યુલરની નિશાની છે, હા, f perpendicular ab. હવે એના 3 ડાયમેન્શન આપણે 3 ડાયમેન્શનમાં જોઈએ તો કે f છે કે એને પરપેન્ડિક્યુલરમાં છે પણ કે એક પણ જગ્યાએ ઇન્ટરસેપ્ટ કરતો નથી. તો શું થાય? તો કે in the 3 dimension 2 lines may be perpendicular without intersecting each other. હવે આ 3 ડાયમેન્શનમાં છે એમાં 2 લાઈન છે એકબીજાને પરપેન્ડિક્યુલર છે પણ ઇન્ટરસેક્ટ એકબીજાને કરતી નથી. જો PS વાળી લાઈન છે એક અને એક છે OB AOB વાળી લાઈન અને એક છે FPS વાળી લાઈન. એ બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે. આગળ જતા કદાચ એ એકબીજાને ક્રોસ કરે પણ જે આપણે જે મટીરિયલ કે જે પદાર્થને ધારીને રિજિડ બોડીને ધારીને ફરીએ છીએ એની અંદર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ક્રોસ લાગતો નથી. ઓકે, તો આને કહેવાય they are called screw line. આને આપણે સ્ક્રૂ લાઇન કહી શકીએ. ફિગર શોઝ ધ પ્લાન થ્રુ ધ પાર્ટિકલ P that is perpendicular to the axis of rotation AB. Now both are in different planes, so you have to take a perpendicular of R on F. હવે આપણે જોઈએ તો આમાં એક્સિસ ઓફ રોટેશન છે શું છે તો કે AB છે. નાવ એ બે છે એ અલગ અલગ પ્લાન ઉપર છે. સો યુ હેવ ટેક ટુ પરપેન્ડિક્યુલર ઓફ R on F. તો આને આપણે પરપેન્ડિક્યુલરમાં લઈ શકાય. સો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ધ મલ્ટિપ્લિકેશન ઓફ F and perpendicular of R on F. તો ટોર્ક જે છે એ કોના ઇક્વલમાં થાય તો કે F ના મલ્ટિપ્લિકેશનના ઓલામાં થાય અને પરપેન્ડિક્યુલર છે કોને તો કે R અને F ના પરપેન્ડિક્યુલરમાં જોવા મળે છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F
આર ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ઓપી ક્રોસ એફ ઇઝ ઇક્વલ ટુ આર એફ સાઇન થીટા. તો અહીંયા આપણને જે છે એકબીજાને છેદતું નથી એના માટે છે. જ્યાં આપણને ઓપી છે, ઓપી શું છે તો કે જો ઓ અને પી આપણને આમાં બતાવ્યું છે. તો ઓપી છે એ જે પરપેન્ડિક્યુલર ઓફ આર ફ્રોમ ઓ to line of action F and it is perpendicular to both F and axis of rotation. તો it is called a level arm. હવે તમે જો OP ની જે લાઈન છે એ AB ને પણ પરપેન્ડિક્યુલર છે અને SF ને પણ પરપેન્ડિક્યુલર છે. SF ને ખાલી S છે એ તો ડિનોટ માટે છે તો કામનું નથી, પણ જે લાઈન છે આપણે જોઈએ છીએ ફોર્સની લાઈન છે એમાં પણ પરપેન્ડિક્યુલર છે. તો એ લાઈન બેયને ક્રોસ કરે છે એટલે એને શું કહેવાય તો કે લેવલ આર્મ. લેવલ આર્મનો મતલબ શું થાય તો કે બંને લાઈનને નું લેવલ બતાવે છે કે કઈ જગ્યાએ ઇન્ટરસેપ્ટ કરી શકાય એવું લેવલ એક બતાવે છે. બાકી એનું કોઈ કાર્યમાં હોતું નથી. ઓકે, તો આ ત્રણ એક્ઝામ્પલ આપણે જોયા. આગળનો ટોપિક આપણે જે જોવાનો છે એ છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. જે ટોપિક લોંગ છે અને એની પછી એક છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા એન્ડ ડિફરન્ટ શેપ. આ બંને ટોપિક છે આગળના લેક્ચરમાં આપણે કવર કરશું. મોટા ટોપિક છે અને નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.